સુડી તને બોલાવે મારી માં, પણ મારી થર પાર કરની તું દેવી, એ મારી હીરિયાની દેવી તું પારગરી, અરે રે મારી હીર મલલી તું પારગરી. આજે ગુજરાતના લોક તખ્તા ઉપર મિત્રો ઘણી બધી વાર મેં હિરિયાલા સુડીની વાર્તા કરેલી છે અને સ્ટેજ પ્રોગ્રામમાં વાતો ઘણી કરી છે ને એ વાતો તમારી સુધી કેસેટ રૂપે આવી ચૂકી છે. અમુક વાતો લોકો પાછી સાંભળીને કરું છું અને એમાં થોડી ઘણી મારા મનની એક વાતો કોઈ વહી નાખી અને સમાજને રૂડું કંઈક બતાડવાનો પ્રયત્ન કરું છું. અને બહુ મજા છે કે દેવી શક્તિ છે ને એને માનો તો આપણી માતા, પણ એની પાછળ ઓળઘોળ થઈ અને કામ ધંધો બંધ કરી અને માં કરી તો માં કોઈને રોટલા દઈ દેતી નથી. એટલે એક શિક્ષિત વ્યક્તિ તરીકે એટલું કહું છું કે સર્વશક્તિમાન શક્તિ દેવી છે. યા દેવી સર્વભૂતેષુ નારી રૂપેણ સંસ્થિતામ, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ માતૃરૂપેણ સંસ્થિતામ. નમસ્તસ્ય 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 નમસ્ત ભગવતી છે. ઈશ્વરી શક્તિ છે. તારે ઝાડનું પાંદડું હલે, લીધેલા શ્વાસ બહાર નીકળવા શક્તિ હોય તો, પણ એનો અર્થ એ નથી કે દેવીના મઢે જઈને પથારીઓ કરીને હોઈ રહીને એને જ ભરોસે બેહી રહું. ના, એને કહેવે કે મારી બાવડામાં બળ દે ને બરકત દે. એટલે હું આપને એ પણ કહેવા માંગુ છું કે માની વાતો હું કરું છું. ઘણા લોકોને એમ થાય છે કે અંધશ્રદ્ધા. ના, શ્રદ્ધા છે, માનો તો, પણ એની પાછળ ગાંડો વિશ્વાસ કરીને હોઈ રહ્યો ત્યારે શક્તિ સમર્થ છે. તમારો જ્યારે દિવસ જ્યારે કોઈ તાર તમારો ન પહોંચે ને આત્મરામ તૂટવાની તૈયારી થાય ને તમે હાકલો કરો, ચારે બાજુના દખના ડુંગરા જે દિવસે આધાર ન રે કોઈ, અને ત્યારે એને હાથ પાડો, ડગલે પગલે હાથ પાડો, તે કઈ દાડીઓ નથી, નોકર નથી. એટલે એક બીજો ખુલાસો કરું કે દેવી પૂજક સમાજ છે. વર્ષો પૂર્વે જેને કાળીવેલ સમાજ તરીકે લોકો ઓળખતા હતા. નાના ભાઈ મોટા ભાઈ બે સમાજ છે દેવી પૂજક સમાજમાં. એટલે લોક સમાજના વાડાની અંદર કદાચ કોઈ ઠેકાણે વાઘરી શબ્દ વપરાતો હોય છે. અને લોક વાતળિયું મીઠી ત્યારે લાગે કે દેવીને ગમતા જે શબ્દ લોકો વર્ષોથી વાપરતા આવ્યા છે. અને મા ભગવતીના ઇતિહાસની માલિકમાં કાળીવેલના વાર્તાઓની અંદર ક્યાંક હું વાઘરી શબ્દ વાપરું છું. તો દેવી પૂજક સમાજને મને બહુ માન છે દેવી પૂજક સમાજ પ્રત્યે. એની વાતો એટલા માટે હું લાવું છું કે જેણે દેવીને તાવી છે, દેવીને હારે કસોટીએ ચડ્યા છે અને કસોટીની પાર ઉતરીને માતાએ જેના કામ કર્યા છે ને એવા કાળીવેલ દેવી પૂજક સમાજની વાતો કરવાનો મને ભાવ થાય છે. એટલે મહેરબાની કરી કોઈ મને તમારાથી પર ન સમજશો અને મને તમારા પ્રત્યેની મીઠપ છે. એટલા વાર્તા સાંભળ્યા પછી દેવી પૂજકના લોકો કોઈ મનમાં ઊણું નહીં માનતા. મારો બાપુ વગાડજો ભાઈ.
કુકવાની દેવી, એ મારે કાળી વેલ ના કુકવાની દેવી. એવો ઇતિહાસ છે. થર પારકર અને દેવી પૂજક સમાજના કાળીવેલ સમાજના વાઘરીના વાડા છે. અને કહેવાય થર પારકરની ધરતી જ્યાં પોમલો ગોદડની વિહત, ગુજરાતમાં વિહત માતા જો આવી હોય ને તો થર પારકરમાંથી આવી છે પોમલા ગોદડની માતા. અને એવી માં એક પારગરી મારી પાલના ઝંડાની દેવી, કાળી નાગણી ટપોરેલો. ઘણા પારગરીને મેલડી રૂપે જુએ છે. એટલે ઘણી વખત કોઈક શ્રોતા મને ફોન કરીને પૂછે ત્યારે પગે લાગીને કહું છું, ભાઈ હું તો વક્તા છું અને બુઝુર્ગ વડીલો 80-80 વર્ષના જે દાદાઓ છે એની પાસેથી વાતો સાંભળીને રજૂ કરું છું. બાકી દેવ જેવી શક્તિને મેં નથી જોઈ કે મેં નથી જાણી કે મને અનુભવી નથી. એવી માં કુટુંબ કેમ કુટુંબની ભેળું થઈને રહેવાય અને કુટુંબ થઈને માની હારે ભજન કેમ કરાય એવો એક ભાવ છે. થર પાર કરેલી માલપા દેવી પૂજકના કબીલા છે અને બાપલી દેવી મારી પારગરી દેવી. મારી દેવીનું ભજન કરે, મારી દેવીનું હિરિયો ભજન કરે. હિરિયાના ઘરે છસો ભજુની કુલ કુટુંબની કમાણીઓ. માતાજી પારગીરી નો ભૂવો મારી દેવી નો ભૂવો છે. ભાગતી રાત નો ગજર ભાગ્યા હોલા નોરતા ચૈતર ના નોરતા એ મઠમાં ગુગળના ધૂપડા કરી મારી દેવી પારગરી ના કોઈ ભજન કરે. 70 વર્ષની એ ઊંચી કાયા, 70 વર્ષની કાયા બુઢાપો લાગ્યો પણ મારી દેવીના મઢે બેઠો હોય અને તેથી મારી દેવનો સંદર્ભો ઓઢી અને હિરિયો માતાને જમાડે રૂડો લાગે. કહેવાય માતાજીના નોરતા જેદી આવે ને હિરિયો બાપ તેદી વસ્તીને લઈને બેહે. નળિયું દેશી હોય, દેશી નળિયાની માલિકમાં દેવતા ખીજડાનો હોય અને એની માલિકમાં ગુગળના ધૂપ થતા હોય અને ઘીની આંગળી કહેવાય છે કે પાછી આંગળીઓ ઘીની માલિકમાં નિર્તરતી હોય અને દેવીને તેથી ગુગળના ગાંઠિયા ઘીલને તેલના દ્રશ્ય જેથી માતાજીને જમાડવા બેઠો હોય અને સોટલો એક હાથનો વાહાની માલિકમાં હોય, ગળાની માલિકમાં તુલસીની માળા હોય, કપાળમાં સાંડલો અને મારો બાપુજી હાથે માતાજીના નામની રાખડી બાંધી હોય, પડકે જાગરિયા બેઠા હોય, જાગરિયા બેઠા હોય, જાગરિયાના હાથની માલિકમાં ડાકલા હોય ને મારો બાપુજી ડાકલાને માથે કાંબીયું પડે અને એવી રૂડી મજરી રાતીને કહેવા છે કે ડાકલીઓ બરોબર મઠની માલિકમાં દેવીઓને જગાડતી હોય પણ કેવા લાગતા હોય. એ ઝીણી ઝીણી ડાકલીઓ વાગે છે, એ ઝીણી ઝીણી ડાકલીઓ વાગે છે. ઝીણી ઝીણી ડાકલીઓ વાગે છે. એ મારી દેવીઓ મઢમાં જાગે છે. ઝીણી ઝીણી એ ઝીણી ઝીણી એ ઝીણી ઝીણી ડાકલીઓ વાગે છે. હિરિયાની દેવ
રાતના ટાણે હિરિયો દેવીને મારે છે બાપ. આમ કરતા 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 મારી દેવીએ લીલો લીલો એવો વાડો કર્યો છે બાપ, એવો નિભાડો હાચવીને બેહી ગઈ છે દેવી. થર પારકરની માતાઓ મારા નાથને વાત રાખવી. 3.5 દાડાનો જદી ધરતી ને માથે એક આમટો કાળ ઝાપટ્યો. વરસાદ નહીં 3 વર્ષના વાળા વીતી ગયા, કોઈ આભમાં પૂરું વરસાદ નહીં. ગાયું ભૂખે મરે, જનાવર તરસ્યા મર્યા, ઝાડવા હુકાણા. જ્યાં નજર નાખો ને ત્યાં અણિયાના ખોપરા ફાડી નાખે ને કાળ ઝાડ તડકો, પણ ક્યાંય વરસાદ ન મળે. અને કહેવાય દહરો દુકાળ, ભયંકર ડાકલા દુકાળના વાગી રહ્યા હતા. હવ વસ્તી પોતાની દેવીઓને પૂછે, મારી એ માં ઉગાર ઉગાર ઉગાર. તેથી હિરિયાના ભયું રવિવારનો દાડો 100 ભાઈ ભેગા થઈ અને હિરિયાને કીધું કે મારા બાપના દીકરા ભાઈ હિરિયા, પૂછ આપણી પારેગરીને પાટ માંડીને પૂછ તો ખરો કે મારી શું છે, છોકરાને મારવા બેઠી છો બાપ? દેવીને પૂછો, હે હિરમલ પારેગરીને પૂછો, મારા બાપની દેવીને પૂછો. ભયું ભેગા થઈ માતાનો પાટ નાખ્યો. મારી દેવને તેથી કહેવા છે કે ગુગળના ધૂપ કર્યા, દીવો કરી અને રવિવારનો દાડો છે ને હિરિયા આસન નાખી અને માતાજીનું કહેવા છે કે પાટ નાખી અને જાહેર પણ કેવી. હવે જાહેરની માલિક પાસે ધનેરા પડી ગયા, વાંતરી પડી જઈ હતી ને બાપ, કારણ કે 3 વરના દુકાળ છે ને ફૂકી જાહેરની માલિકમાં લોટ બહાર નીકળે એવી જાહેર લઈ અને પાટને માથે પહેલી રજા ઠાકરની લીધી. એટલે હાલ મારી દેવ ઠાકર મુહારતા પારેગરીને પૂછવું છે. ઠાકરની રજા લીધી અને પછી હિરિયાના ભાઈઓએ હિરિયાને કીધું, હિરિયા તું વડેરો ભાઈ છો, તારા ભાલે માતા બેઠી છે અને એ માતા જો રજા આપે ને મારી દેવીને પૂછને પારેગરી જો રજા આપે ને તો હવે થર પાર કર મૂકી અને મલકની માલિકમાં રૂપિયો રળવા દઉં છે બૈરા છોકરાને લઈ. અને જો આપણી દેવી રજા આપે ને તો મારા બાપ મારી પારેગરી જો 2 ડગલા મારે હાલતી હોય તો હિરિયા પૂછ મારી દેવીને પૂછ બાપ. હિરિયો માતાજીનો પાટ નાખીને બેઠો. એટલે માં મારા ભયું પણ તારા દીકરા છે, વસ્તી છે તારી. અને મારી છોકરા હોશિયાળા થાય ને પછી માની આગળ આવીને બે બાપ આજ મારી વસ્તી હોશિયાળી થઈ છે. અને દેવી તું ધર્મ છો, તું માવતર છો, મારી તું આજ માર્ગ બતાડ મારા વસ્તીને મારે મોકલવી કે ન મોકલવી. એટલે મારી તું રાજી હો કે મારો કબીલો અહીંથી જઈ થર પારકર મૂકીને મલકમાં વિયા જાય, ત્યાં રળવા જાય, ત્યાં મારી દેવ જો 2 ડગલા મોર હાલતી હોય ને તો મારી આમનો મારી પારકરી એક હોળ કણનું હોળાએ વરણ દઈ દે ને અને આમ કરી જ્યાં પાટને મત દાણન ઘા કર્યો ને તેથી મારી દેવીએ હોળનું વેણ કર્યું છે બાપ. માતાજીનું વેણ લીધું છે ને હિરિયો બોલ્યો ખમા માં ખમા મારી દેવ પારેગરી બાપ, જે મેં માગ્યું ને મને હોળનું વચન દીધું
પણ લે મારી એક આ મૂઠ લઉં અને જેવા તે હોળનું વેણ કર્યું ને મારીથી એક હતર દઈ દે તો મારી મારી દેખ હતર નો વધાવો કરતો આમ કરી જાય પાટ ને માથે દાણા નાખે તો હતર દાણા રમતા થઈ જાય મારી દેવે વધાવો કર્યો બાપ હેમાં હોળ ને હતર દીધા તો અધૂરી મુઠ્ઠી શું કામ રાખે આ સપટી જાહેર પડીને લે નાખું ને માથે બીજા હોળ કરી એટલે મને અઢી કલમ પાકી થઈ જાય મને ભરો હંગાઈ જાય બહાર માતાજીના નામનો વેણ વધાવો ને માથે વેણ લીધું દેવી રજા આપી ભાઈ પૂછે કિરમલ દેવી રાજી છે હો પણ હિરિયો એટલું બોલ્યો કે મારી ભાઈ તમે બેસી જાઓ સાનામાં આ મારી દેવને હજી મારું ઘણું પૂછવાનું બાકી છે આપણે એક જનેતાના દીકરા છે મારી વસ્તી મારા ભાઈઓ તમને મોકલું પણ તમને ઊનો વાયરો ન હોય તમારો વાળ વાંકો ના થાય દેવી જો કોલ શેડા સુધીને માંડે ને તો જ અહીંથી મોકલવા નહીં તો મોકલવા નથી લમણી આમ કરીને પેરાને ખોળો પાથર્યો કે તારા મારું માનેલું એક સતર છે તારા મઢની માલિપા એ સતર જો આ ખોળાની માલિપા ચાંદીનું પડી જાય ને તો માનો કે મારા બાપની દેવીએ રજા દીધી આમ કરીને હીરીએ કહેવા છે કે જ્યાં પછી પોતાની પછેડીનો ખોળો પાથર્યો ને અને દેવીની આગળ ચીતવેલું સતર હતું ને આમ ખરીને વીરીને તેથી માતાજીના પારેગરીના મઢમાંથી કહેવાય છે કે 9 સતર લટકતા હતા એમાંથી હીરિયાનું માનેલું સતર જાણે વખડીના ઝાડ ઉપરથી સકલી સાંચ મારે ને પીલું હેઠું પડે ને એમ કહેવાય છે કે માતાને એ સતર તેથી હેઠું પડ્યું ને હીરિયાની પછેડીની માલિપા પડ્યું હીરિયાની આંખમાં ફૂડ આપે એ મારી દેવ સાંભળ 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 આ સતર તો પડ્યું ને પણ મારું મન માને નહીં મારું નક્કી કરેલું પડ્યું પણ દેવ બાપ દાદાની વારીઓના 50-60 વર્ષ વારના બાંધેલા સતર હોય અને કાટ લાગી ગયો ને કદાચ પવનના ઝોલે ખરીને હેઠું પડી ગયું હોય તો એ ના નહીં મારી દેવી ત્યાં પાડ્યું કે ન પાડ્યું મને હેરિયાનો ભરોસો ન દે તો મળી એક વાત માનું કે મારા બાપનો એક જૂની જામગીરી બંદૂકડી છે અને એ જામગીરી બંદૂકડીનો ભડાકો હમણાંથી કોઈએ કર્યો નથી એ હવારના પોરની માલિપા દારૂ ગોળો ભરી અને જામગીરી લઈ અને એક કાકડો હળગાવી અને હું પરોડીએ જાઉં અને ગામના સીમાડે ઉભો રહું અને કેળાના ઝાડામાંથી ધોળું હા હલું નીકળે અને હું આંખ બંધ કરી અને ભડાકો કરું અને હા હલાની જમણી આંખને માથે ભડાકો થાય ડાબી આંખમાંથી લોહી નીકળે તો માનું કે મારા બાપની દેવી પારેગરી બોલી બા પારેખા લેવાય બેટો એ ડમર વાગે માના ડમર વાગે આજ મારી બાવડીના ડમર વાગે હીરીએ વચન માગ્યા હો ભયું કે ભાઈ હીરા આટલા બધા પારખા ન લેવાય કે પારખા તો દેવને દેવા છે ને મારી માની પાસે રજા માગું છું છોકરો છું હું માગું ને દેવાનું છે મને અને કર આપું છું મારા બાપે બેહાડી છે હું એને મુઠ્ઠી કણુકો જમાડું છું ને જમાડાનું જો ભાણાનો જવાબ આજ નહીં આપે કેદી આપશે હવાર પડ્યું હીરીએ સામગ્રી લીધી દારૂ ગોળો એની માલિપા નાખ્યો
હળગતો કાકડો લીધો અને હીરિયો હાલી નીકળ્યો અને ગામનો સીમાડો વટાયો. અને તેથી ગામના સીમાડે એક કેળાનું ઝાડું ને કેળાના ઝાડાની મારી પાસે ધોળું હા હલું નીકળ્યું. હીરિયો વિચાર કરે, હા 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 મારી દેવ 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 હું માગું ને હા હલા નીકળે એ વાતમાં શેમ મનાય. આવી 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 મારી પારગીરી આવી હો. અને કર્યો ડાબી આંખ બંધ, બે આંખ બંધ કરીને જાય હીરિયે ભડાકો કર્યો. હા હલું ગળોટું ખાતું પડી ગયું. જઈને જોયું તો જમણી આંખે ઘા લાગેલો, ડાબી આંખમાંથી લોહી નીકળે ને હીરિયે ખોળાની માલિકમાં લઈ અને માથે હાથ ફેરીને કહે, મારી દેવ 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 મારી પારગીરી હાચી બાપ બાપ મારા વડવાના વ્યવહારની દેવી આવી તો. આમ માતાજીનું વચન સિદ્ધ થયું. હીરી આવીને ભાઈઓને કીધું કે હવે લીલા લહેર કરો અને બાંધો બચકા પોટકા તૈયાર કરો અને દેવીને છેલ્લી વખતનો દીવો કરીને દેવીને જમાડીને હાલો નીકળી જાય. ભાઈઓ એટલું બોલ્યા કે ભાઈ તમારે નથી આવવાનું, અમે બેઠા છીએ રળી કમાણી કરીને. બાપ તમે માતાજીના ભૂવા છો ને માનો મઢ કોણ સાચવે, તમે રોકાઈ જાઓ અને ભૂવાપણી કરો અને તમારા પેટનું પૂરું અમે કરશું, તમારે નથી આવવું. અને તેથી હીરિયો હવારના પોરની માલિકમાં આવી અને પોતાના ભાઈઓને તૈયાર કર્યા અને કહેવાય છે કે વગડે વળાવવા માટે હાલી નીકળ્યા. હાલતા હાલતા એક ગામ બે ગામ કરતા જે ઠેકાણે દરિયો હતો ને દરિયાના બંદરે આવીને ઉભાર્યા. નાવડાની માલિકમાં ભાઈઓને બેહાર્યા હો. પણ આંખમાંથી આહુડાની દારૂ જાય. કારણ કે પોતાના બાપના દીકરા એક ખોળે રાળુટેલા અને એક આંગણે મોટા થયેલા દીકરાને આજ કહેવાય છે કે પોતાના પૈણના પરજાને મોકલતા હીરિયાના આંખમાંથી આહુડાની ધાર આવ્યું જાય. નાવડાની માલિપા હીરિયાના ભયું બેહી ગયા અને કહેવાય કે જ્યાં સુધી દરિયાના મઢની માલિપા માના ખોળામાં છોકરું રમે એમ દરિયાની માલિપા નાવડું હિલોળા લેતું લેતું જાય. હીરિયો બોલે, આવજે મારા બૈલા, આવજે મારા રામજીના વેલજીના હાચલિયા હરદાલિયા. અને કહેવાય કે દરિયાના માથે હીરિયાના આહુડા પડ્યા તને હીરિયો રોતો તો ભયું ના આવજો આવજો કર બાપ. ડગલા ભરને એ મારી પાંચ રે હર મોર તું પાર કરી. હીરિયો પોતાના ભાઈઓને વળાવીને જ્યાં સુધી નાવડું દેખાતું બંધ ન થયું ને ત્યાં સુધી દરિયાના કાંઠેથી હટ્યો નહીં. હાલી નીકળ્યો, રોતો રોતો બેહી ગયો. પણ હીરિયો જ્યાં રોતો હતો ને તેથી એક 80 વર્ષની ડોશી આવીને હીરિયાનો હાથ પકડ્યો. ધોળા લુગડા પહેર્યા છે, ધોળો હાડલો, ધોળા લટુરિયા છૂટા, હાથમાં ખોખરી લાકડી, કપાળમાં સાંડલા, કંકુની આગ. અને કહેવાય છે કે હીરિયા બાવડું પકડીને કીધું, ગોઠ મારા હિરમલ. હે ડોશી કોણ છો? હે બાપ ડોશી ડોશી કરસ ને ડોશી નહીં, તારી પારગીરી છું બાપ. મારી દેવી તું આ બાપ સાલો રહી જા, સાલો રહી જા. કોની હારું રોવેશ? આજ તું જેને વળાવા આવ્યો છો ને એ હું માતા જ ભાળું છું કે આ તારા નથી. કે મારી મારા ભયું કે તારા તારા કરીશ, મારા મારા ન કરી, તારા નથી. એ રળી કમાણી લઈ અને જેદી પાછા આવશે ને તેથી તને ગામમાં નહીં રહેવા દે, તારા તને જાકારો આપશે. હું દેવી પારગીરી બાળું છું બાપ. માતાજી કહેવા મંડ મારી હીરિયા સાનો રહી જા, મારી હીરિયા સાનો રહી જા. સાનો રે ને એ બાલુડા રે, સાનો રે ને એ
ખમા ખમા મારે હિરિયા હિરિયા તારી માં બોલું બેટા જગતને ભૂલી જા હગા ભયું હોય ને તો પૈસાદાર થઈ જાય ને પછી ગરીબનો ભય નથી હોતો કોઈ આ જગતનો નિયમ છે કે એક માના બે દીકરા હોય ને પણ એકની પાસે રૂપિયો થાય ને એકની પાસે ઝૂંપડું હોય ને તેથી ઝૂંપડીએ મારો રામે નથી જાતો હા ઝૂંપડીએ એનો આત્મરામ જાતો નથી મારો બાપુ જો હૈયાનો ભાવ હોય ને તો ભગવાન રામ આવે પણ હગો ભય ન આવે છાનો રહી જા બાપ માં ભલે મારા ભયું મારા ઘરે ન આવે પણ તું હાચવીશ તો કરીને કે આ હાચવીશ બસ મારે કાંઈ જોતું નથી મારે કેટલા વર્ષ જીવવાનું કાલ મરી જઈશ હવે આ બાજુ બન્યું એવું હિરિયો એકલો માતાજીનો મઢ હાચવે વર્ષના માથે વર્ષ વીતતા 6-7 વર્ષના વાણા વીતી ગયા અને હિરિયાના ભયું મલકના પડમાં ઉતરી અને ગાડાનું કહેવત છે કે ઘેટાના બકરા વેચતા લઈને વ્યાપાર હાદર્યા અને આમ કરતા કરતા માલ ઢોરવાળા થઈ ગયા આંગણે 2 બકરામાંથી 5 બકરા ત્યારે 5 બકરામાંથી એક ગાવડું લીધું ને એક ગાવડામાંથી 5 ગાવડા ને 5 ગાવડા પછી 2-4 ભેંસું લીધી અને માલધારીના દીકરા બની ગયા હતા અને વગડો ખૂંદતા રળે કમાણી અને વેપારી શેઠિયા બન્યા 6 વર્ષના વાળા વીતી ગયા પણ પોતાના હગા ભાઈને યાદ કરતા નથી પારગરી આંબરે નહીં બરોબર 6 વર્ષના જેથી ગલોટિયા ખાતા 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 વિયા ગયા હિરિયો હવાર પડે હાંજ પડે રોજ ભયું સંભાળે કોઈ દશામાંથી વાવડ મળતા નથી હવે તો મારા નાથની મહેર થઈ છે મલકની માલિપા વરસાદ પડ્યો છે હિરિયો રોજ નિહાકો નાખે એ મારા ભાઈઓ હવે તો આપણી મા ભોગની માલિપા લીલોતરી થઈ છે ભૈયા આવો પણ વાવડ મળતો નથી આ બાજુ ભાઈઓને લીલા લેર થઈ ગયા ભાઈ કોઈ પોતાના બાપના દીકરા ભાઈ ભુવાને સંભાળતા નથી કે નથી એની માતાને સંભાળતા કારણ કે લક્ષ્મી છે ને પૈસો છે એ આવ્યા પછી પાવર વધે મહાના ધર્મમાંથી કદાચ પાછો પડી જાય એક વખતની વાત છે આજ ચૈત્ર મહિનાના દાડા આવ્યા ને હિરિયાને બાપીની એની વસ્તી સાંભળી એનો કબીલો સાંભળ્યો છે હિરિયો માતાજીના મઢમાં જઈ રાતા પાણીએ રુદન કરે રે રે મારી દેવીના મઢમાં જઈ હિરિયો રુદન કરે મારી દેવી ગોઝારણ બની મારી વસ્તીના બાવળ મન યાકને જવાબ દે મારા ભાઈઓને તે કયા મલકમાં ઉતાર્યા મન દે મારા ભાઈઓના વાવડ દે મારા ભાઈઓના મોઢા જોવા છે મારી કદાચ તો 9 દાડે મને મારા ભાઈઓ નહીં બતાડી દે તો તારો હિરિયો તારા મઢમાં વક ગોળીને મરી જશે અને આમ કહેતો મઢની માલિકમાં પછીડી પાછળ હોઈ ગયો હિરિયો ને રાતે સપનું આવ્યું દીકરા ભયું કરે રેવા દે બેટા મમત મૂકી દે હું તારી દેવી બોલું છું હું આગળ બહુ સારું ભાળતી નથી હિરિયો ઊંઘમાં જવાબ આપે મારી હારું કે મોડું મને કઈ ખબર ન પડે મને મારા બાપના દીકરા ભયુના મોઢા જોવા છે તેથી માતા બોલી તો એ મારા હિરિયા
આ ચૈત્ર મહિનાના નોરતા પૂરા થઈ જાય ને, અને નોરતા પૂરા થાય અને દહરાના દાડે દરિયાના કાંઠે ઉભો રહી દીજે. અને આમ જો મલકના પરમાં ગમે તારા ભયું ગયા હોય પણ દરિયાના માથે મીટ માંડીજે. અને આમ જો નાવડા કંઈક મલકના 99 નાવડા હાલ્યા આવતા હોય પણ શેટે એક મોટું વાહન આવે અને એના સઢના માથે મારો બાપ લાલ ધજા ફરકતી હોય અને એના માથે શકર 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 જો કોઈ હમળી ઉડતી હોય ને તો એમ માંગે તારી પારગરી તારી વસ્તી લઈને આવો છો મારો બાપ. હું દેવી તારા ભયું ને પાછા લાવું હે હિરિયો રાજી થઈ ગયો. હું ગુડી દઈ સપનું બાળ્યું પણ સપનું સાચું મારી દેવીનું સપનું. દહેરાના દાડે હિરિયો નાયો, માની પૂજા કરી અને જેદી કહેવાય છે દરિયાના કાંઠે ઉભો રહ્યો. દિવસ હાથમાંનું ટાણું, સૂરજ નારાયણ મેર બેહવાની તૈયારીઓ છે. અને હિરિયા આમ કરી ગયા દરિયાની માલિપા મીટ માંડીને તાર માના ખોળાની માલિપા કંઈક દીકરા રમતો હોય ને એમાં નાવડા રમતા 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 જાણે કોઈ જંગલની માલિપા કાળિયાર ને હણિયાના ટોળા હોય ને ધીમી ધીમી સલાંગુ મારતો ને ઘડીકમાં હેઠા ને ઘડીકમાં ઉપર આમ કરતા કરતા નાવડા વ્યા આવે છે મારા બાપ. અને છેલ્લે હિરિયે એક નાવડું જોયું ને તો નાવડાના માથે લાલ ધજા, પણ ધજાની ફરતી 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 એક હમળે ઘુમરિયા મારતી હતી. અને ત્યાંથી હમળે બાળી અને હિરિયો બોલે કે મારી દેવી લાવી લાવી મારી પારગરી આવી બાપ. હિરિયો રાજી થઈ જાય, રાજી લાર્યાર થઈ ગયો પણ કે પાણીનું માટલું ભરીને લાવ્યો તો. બરોબર દિવસ આઠમાના ટાણે નાવડું પડખે આવી ગયું. હાકળું નાખીને નાવડું લાંગર્યું. અંદરથી 107 બૈરા નીકળ્યા. પણ બૈરા જે બૈરા આવતી ગયા ને તારા લુગડાના થીગડાના વ્યાત નહોતા. અને એ બૈરા અત્યારે પટોળા પહેર્યા છે, ભાત ભાતના દાગીના પહેર્યા છે. જેને ખાવા ધાન નહોતું એ અત્યારે રૂપિયા ને પૈસા ને દાગીને ભાંગી પડે એવા શેઠ શેઠિયા થઈ અને કહેવાય છે કે બૈરાના આદમી હેઠા ઉતર્યા. ધોળી આટિયાળી પાઘડીઓ, પગમાં મોજડીઓ અને ગળાની માલિકમાં સોનાના હાર તોરા છે. અને એવા જાણે કોઈ વ્યાપારી વાણોતર ઉતર્યા હોય ને એવા હિરિયો આમ જોઈ રે ટગર ટગર પણ પોતાના બાપના પોતાના મુખના હારથી ઓળખ્યા હો. રાજી થઈ ગયો પણ પોતાનો પોઈન્ટ જોયો ને તો ગંધાતો. પેરણ ફાટલા લુગડા મેલા એટલે ઓલી બાયું છે ને હાડિયું ના ડૂસા દઈને નાક હંતાડ્યા. હિરિયો વિચાર કરે કે મારા ભયુના બૈરા મારાથી મોટા હંતાડે. અને બૈરા બોલ્યા કે તમારા પેરણ માંથી વાસ આવે છે. હિરિયો પાણીનો લોટો લઈને ગયો ને દેવા કે લ્યો પાણી પીઓ. તેથી પાણીના લોટાનો ઘા કર્યો. તારું પાણી ખપે પણ હું તારો ભય કે ભુવા ભય બધું સાચું. હવે તો હવે આમ તો આવા આવા વેહ અમને ન ગમે. મારા નાથને વાત રાખી ભયું ગામમાં જતા રહ્યા. હિરિયો બેહી ગયો ને તેથી માતા બોલી પારગરી કા મારા હિરમલ તું કહેતો હતો મારા ભયુના મોઢા જોવાશે. મને દેવી તે દુખી કરી. મારો હિરિયો રોવે ને એટલે મને મને દેવીને મારું કાળજું વિધાય. મને સુદામ તે દુખી કરી. એ જ્યાં હતા અહીંયા બરાબર હતા. કશે મારી મારા ભયું છે પણ હું તો રાગી થયો. આહા મારી મેં મોકલ્યા તેથી લગર વગર ના આવ્યા. તારો જોતો કરી માં મારું ગામની માલિક પર નામ વધી ગયું કે હિરિયાના ભયું માલદાર છે. ખમા બાપ આ બાજુ ભયું આવ્યા. જૂના ઘર પડી ગયા હતા. ત્યાં નવી મેળિયું બનાણી. મેળિયુંના પાયા નાખ્યા. હવા મહિનાની માલિપા તો કહેવાય છે કે ગારા કચરાના ઘરના બદલે ને ઈંટુના મંડાણ થઈ જાય, મેળિયો થઈ જાય. પછી માતાજીનો મઢ નવો બનાવ્યો. ભયું ભેગા થયા કે નવો મઢ, નવી માતા, નવો ભૂવો. આપણો ભૂવો નથી છૂતો. એ ભય જ નહીં આપણો. આપણને કોઈક મ્યાણું મારા કે આવો આવો ગંધાતો ભાઈ. માતાનો મઢ નવો બનાવ્યો. માતાજીના માંડવા રોપાણા.
હિરિયાને કાઢી મૂક્યો, પણ હિરિયો તોય આવીને મઢની આગળ બેઠો. એટલે બે ભયું પૂછ્યું શું કામ આવ્યો? કે મારી નાત્યું મારા ભયું ભેગા થઈને માતાને જમાડતા હોય ને તેથી મને રોટલો ન આપો તો કંઈ નહીં, પણ મારી દેવીની પંગતમાં જે કોઈ માણા બેઠા હોય ને એના હેઠે રોટલાના ભૂકા પડ્યા હોય ને વીણીને ખાઈશ કે મારી દેવીનો જમેલો પ્રસાદ મારે ખાતો બરબાદ. હા હા હા, વિચાર કરજો. એમાં એક ભાઈ બોલ્યો કે આને કાઢવું હોય તો એક વાત છે કે શું કે મઢમાં એનું હળેલું નાળિયેર પીડ્યું છે ને એનો બાય જેલો સંદર્ભો છે એ એને આપી દો એટલે લઈને ગયો છે. અને આમ જ્યાં કીધું ને ભાઈ કે આપી દો તારે. અને તેથી માતા હિરિયાને બોલે કે મારા હિરિયા હવે વાત છે આ ભાઈ મને ઓળખી ન હોય કે તને ન ઓળખી ગયા. મઢમાંથી નાળિયેરનો ઘા કરીને નાખવાની વાત કરીને તો જેવું નાળિયેર નાખે ને તેથી ખોળો પાથરજે અને મઢમાંથી નાળિયેર બહાર નીકળે એટલે સમજજે કે તારી પારેગીરી મઢની બહાર નીકળી જાય. અને ખોળાની માલિપા નાળિયેર પડે ને તેથી નાળિયેરની માલિપા હું નાળિયેર ફાટશે ને એમાંથી કાળી નાગણી થઈને બહાર નીકળું ને તો એમ જ તારી પારેગીરી તારી ભેગી હાલી મઢમાં નહીં મારવા. માતાજીના મઢમાંથી નાળિયેર લીધું ભાઈએ અને હિરિયાને કીધું કે લઈ જા તારું નાળિયેર ને નાળિયેરનો કર્યો ઘા. પણ હિરિયે પછેડીને માલપા આમ નાળિયેર ઝીલ્યું ને તેથી નાળિયેરની કાચલા થઈ જાય ને એમાંથી કાળી નાગણી બહાર નીકળી. લે ઉઠ મારા હિરિયા, કહી દે તારા ભાઈઓને શેલી વેળાના જુહાર. હવે તો તું મારો દીકરો ને હું તારી માં. હાલ મારા હિરિયા તારા પેટનું પૂરું કરવા હું માં બનીને તારું પૂરું કરીશ. અને હિરિયાને લઈને માતા હાલી નીકળ્યો. હિરિયાની હાલી નીકળી ગામના સીમાડે ગયા અને હિરિયાને કીધું કે ગામની માલિપા જા અને વાણિયાની દુકાને ઉભો રહી છે, તને લુગડા નવા આપશે, પાઘડી બંધાવશે. મોજડીઓ માચીની દુકાનેથી મોજડી આપશે, પૈસો તારી પાસે માગશે નહીં, હું દેવી અપાવીશ. અને મારા હિરિયા વળતા આવી ને તારે કદાચ આમજો વાહડાનો એક કંડિયો મળે ને તો કંડિયો લેતો આવજે. અને કદાચ જો ક્યાંક મદારીની મોરલી તુંબડા મળે ને તો તુંબડા લાવીને એક મોરલી. મારી મોરલી શું કહું તું લાવી તો ખરો મારો બાપ. હિરિયો વગડાની મારી પાસે ગામમાં ગયો અને ગામમાં જો ને માએ ચીંધ્યું તું એ જૈન દુકાને ઉભો રહ્યો તો કોકે પાઘડી બંધાવી, કોકે પહેરણ આપ્યું, કોઈએ ધોતિયું આપ્યું, કોઈએ મોજડી આપી. અને હિરિયો વળતા આવ્યો અને ખેતરના વેલામાંથી તુંબડું તોડીને લાવ્યો અને તુંબડાની માલિપા પીપુડા ગોઠવા કહેવાય છે કે મધપુડાનું મીણ હતું એ મીણ લગાડી અને મોરલી બનાવી અને કંડિયો લાવ્યો. અને પછી માતા બોલી કે હવે હિરિયા આમજો મારો બાપ, મારો હિરિયો રૂડો લાગ્યો, હવે મોઢા ઉપર મોરલી મૂકતો કે મારી હું થોડોક મદારી છું કે મારા બાપ ઘડીક મદારી બનાવી દો. અને હિરિયે તેથી કહેવત છે કે જ્યાં મુખ ઉપર મોરલી મૂકીને અને ફૂંક મારી ત્યાં તો કહેવત છે કે વાદીને શરમાવે એવા છત્રી જાતના રાગ રાગડી મોરલીની મારી પાસે મિલાદ નીકળવા મારા બાપ. મોરલી વાગી અને નાગણી થઈને માતા ફૂફાડા મારે. તેથી હિરિયાની પારેગરી જનાવર થઈને કહેવાય છે કે કંડિયાની માલી પર બેઠી બેઠી કહેવાય કે ઉમરીમાં હાલ મારા હિરિયા હવે બસ તારે મોરલી વગાડવાની અને હું નાગણી બનીને રમીશ અને ગામના માણા ભેગા થઈને જોશે ને તને કોઈ શેર બશેર દાણા નાચશે ને તારો પેટનો ખાડો પૂરો થશે. માતાજી હિરિયાને લઈને હાલી નીકળ્યો. એક ગામ બે ગામ ફરતા 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 જેથી હિરિયાની 85 વર્ષની ઉંમર થઈને તેથી માતા પારેગરી બોલી મારે હિરિયા લગ્ન નથી કરવા કે મા ગાંડી થઈ હતી, ગાંડી 85 વર્ષનો ડોહો છું, મારા બાપ તને ડોહાને પરણાવું તો હું પારેગરી હાચી. અને ફરતા 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 કહેવાય છે કે ગુજરાતના ગામડા ફરતા 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 એક વખતની વાત છે, સંધ્યાનું ટાણું છે અને દેવી પૂજકની દીકરીઓ 10-12 નીકળી હતી અને હિરિયાને લઈને માતાજી કહેવાય છે કે 85 વર્ષના ડોહાને લઈને મા પારેગરી તેથી કહેવાય છે કે ડોહલડી બનીને હાલી નીકળ્યા હતા. અને એમાં દેવી પૂજકની દીકરીઓ નીકળી કહેવાય કાળી વેલની દીકરીઓ અને 10-12 દીકરીઓ પાણી ભરીને આવતા હતા બૈરા. એમાં એક નાની 18-20 વર્ષની દીકરી જેનું નામ છે લાસુડી
પણ માતાજીની ભગત હો. લાસુ પોતાની ભાભીની હારે તળાવે પાણી ભરવા આવી અને એ વખતે કહેવાય છે કે પારેગરી હિરિયાને કીધું કે હિરિયા મુરલી વગાડતો. હિરિયો મુરલી વગાડે અને માતાજી નાગણી થઈને રમતા હતા. બૈરા નીકળ્યા. એમાં કહેવાય છે કે ભાભી એટલું બોલ્યા લાસુની કે લાસુબા જોવો તો ખરા વાદીનો દીકરો કેવી મુરલી વગાડે છે. હે વાદીનો દીકરો મુરલી વગાડે તો જો. તેથી લાસુ એટલું બોલી કે ભાભી તમે જો રાતના વાઘરી કાળી વેલ દેવી પૂજક હો, તમે ઓળખી ન હોય કે બાકી હું ઓળખું છું કે એ વાદીનો દીકરો નથી પણ એ આપણી નાતનો દીકરો છે. હે આપણી નાતનો દીકરો છે ના હોય કે હા. અને નાગણી થઈને જે કંડિયામાં બેઠી ને એ કોઈ નથી, એના બાપની દેવી છે, એની પારેગરી છે. ભાભી બોલી કે લાસુબા હોય ને કે આ સાચી વાત છે, આપણી નાત છે. એમાં લાસુની ભાભીએ મેણું માર્યું તો લાસુબા આવો વર તમને મળ્યો હોય તો જિંદગી સુધરી જાય. અને તેથી લાસુ એટલું બોલે કે ભાભી ઉભી રે, મેં તો માવતર ભાળ્યા નથી, તું ભાભી છો, તું મારી માં, તું મારો બાપ. અને તારા મોઢામાંથી શબ્દ નીકળ્યા ત્યાં તો મને મેણું માર્યું કે આવો વર તને સારો લાગે તો હવે બોલ પાળજે. જગતના તમામ જે કોઈ દીકરા છે મારા માટે ભાઈ બાપ બરાબર છે, બાકી લગ્ન કરીશ નો તો 85 વર્ષના ડોહાની હારે લગ્ન કરીશ. મુહૂર્ત જોવરાવો, હગા તેડાવો, મારા લગ્ન કરાવો, મને 85 વર્ષના ડોહા હારે લગ્ન કરાવો. અને તે દિવસે કહેવાય છે ભાભી આવી અને ડોહાને પૂછ્યું, હિરિયાને પૂછ્યું કે ભાઈ વાદી છો કે ના? પાછો કે કાળી વેલ છે. કાળી વેલ એટલે દેવી પૂજક. શું નામ છે? કે મારું નામ હિરિયો. કુંવારા છો કે વાંઢો છો? શું કામ? ગરીબ હતો, લગ્ન નથી કર્યા. આ કંડિયામાં નાગણી તમે પકડી કે નાગણી નથી, મારા બાપની દેવી છે, મારી પારેગરી છે. પછી ભાભી નક્કી થઈ ગયું કે હવે મારી લાશુનું જીવતર બગડશે નહીં. હો સાચું છે. તો લગ્ન કરશો કે લગ્ન? તેથી કહેવાય છે કે માતાજી ડોશીનું રૂપ લઈ લીધું, નાગણીમાંથી ડોશી બની અને મા ભગવતી બોલ્યા કે લાસુની હારે મારા હિરિયાના લગ્ન કરાવો તો મને પારેગરીને રાજી પોષે. માંડવા રોપાણાઓ. અને તેથી કહેવાય છે કે ડોશી બેહી જઈ અને લાસુની એક બાજુ હિરિયાની માં થઈને આવી, પણ તેથી લાસુની માં બની હતી અને કન્યાદાન કરવા પોતે પારેગરી બેહી જઈ અને લાસુના હિરિયાના લગ્ન કરાવ્યા. અને હિરિયા લાસુડીને ખમા ખમા ને ખમા કીધું મા ભગવતીએ. અને ઇતિહાસની તો વાતો ઘણી પડી છે દોયલી કે હિરિયાને સંકટે પીડ્યા, લાસુને સંકટ પીડ્યા, પણ તોય ગમે એટલા સંકટ પડ્યા ને બાપની દેવીને કોઈ દી ભૂલ્યા નહીં મારા બાપાને. પછી તો એવો પ્રસંગ આવ્યો, માતાજી લાસુડી અને હિરિયા ને તેથી મા પારેગરી એટલું બોલી કે મારા હિરબલ આમ જો મારો હિરિયો ડોહો હોય અને લાસુડી જુવાન હોય તો મને દેવીને ગમે નહીં. અને પાણીની આંગળી ભરીને હિરિયાને માથે નાખીને ત્યાં હિરિયાને જુવાન જોધો બનાવી દીધો. અને પછી મલકની માલિકમાં હીરો લાસુડી જેથી ફરતા 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 કોકદી ખારી ખાવડીની માલિકમાં આવ્યા. વિરમ ગામના ઠાકોર રાજાને મળ્યા. અને તેથી કહેવાય છે કે જેની માનતા એ જગમાલ વાહણી જેવા દીકરાના જન્મ થયા. અને એ માં ભગવતીના નામે હિરિયો કહેવાય છે કે જે દિવસે જ્યાં જ્યાં વગડે જાય તેથી મારી દેવી પારેગરી હારે હારે જાય. હિરિયો વગડામાં જાય તો માતા હારે વળી કેવી અઘોર વનમાં હાલ્યો બાલો હીરામાં, અઘોર વનમાં હાલ્યો બાલો હીરામાં. રણ માતાવા માંડ્યા બાળા હીરામાં, રણ માતાવા માંડ્યા બાળા હીરામાં.
બગડે વાતો કરતી 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 હિરિયા લાસુડીની ભેળા હાલી નીકળ્યા. પણ એક દી માતા પારેગીરી કહેવા માંડી, હિરિયા જોજે હો, મલક આખાની માલિકમાં કદાચ મારા નામના દાણા જોન પાટ નાખીને તો હું દેવી કામ કરીશ. પણ કોઈ દી હું તને કહું છું કે હવે તું દરિયે જતો નહીં, અને દરિયામાં જાતો ભલે જા પણ ગોળ બંગાળમાં જતો નહીં, અને ગોળ બંગાળમાં જાતો ભલે જા પણ કોઈ દી વાયદીની હારે વાદ માંડતો નહીં. અને તોય કહેવાય કે હિરિયાને એક દી કહેવાય વિચાર થયો કે લાય તો ખરી, માતાએ ભલે કીધું મને જવા દે ને દરિયાની માલિકા. નાવડામાં બેઠો લાસુડીને લીધી અને તેથી ગોળ બંગાળનો માર્ગ પકડ્યો અને ગોળ બંગાળની માલિકા ગયા ને હિરિયોને લાસુડી કહેવાય છે કે ભેળો કંડિયો હતો, પણ કંડિયાની માલિકાથી નાગણી ઉતરી જયો. લાસુડીએ કીધું કે હિરિયા બાપ, હિરિયા આમ તો જો આપણી દેવી છે ને આજ કંડિયાની માલિકા નથી. તેથી હિરિયા બોલે કે મારી દેવી ઉડણ થઈ જઈ, કશો વાંધો નહીં, એ આપણને મૂકીને ક્યાંય જવાની નથી. અને બરોબર કહેવા છે કે હિરિયો લાસુડી ગોળ બંગાળની માલિકમાં આવ્યા, રળવા માંડ્યા, ધંધા કરવા માંડ્યા, કામ ધંધા ખેતર પાદર લીધા. અને એક વખતની વાત છે, મૈયારણ લઈ બની અને લાસુ દીદી કહેવા છે કે દૂધ વેચવાને માટે જતી હતી. તેથી ગોળ બંગાળનો ધણી ડોહલિયો ગારુડી વાયદી પોતે ગોળ બંગાળનું જેનું રાજ છે, 14 વિદ્યાનો જાણકાર ઉડતા સકલા પાડે. અને એ લાસુડીના રૂપની માલિકમાં વાયદી ગાંડો બન્યો. ઘોડા ગાડી ઉભી રાખી, લાસુ જોઈ રહી વાદીને. વાદી હેઠો ઉતરીને કીધું કે ભાઈ કેવી છો? બાપુ વાઘરાની છું. શું નામ? કે મારું નામ લાસુડી. તારા રૂપને તોલે મારી કોઈ વાદળું આવે એવું નથી. તને મારે તારી હારે લગ્ન કરવા છે, તને ગોળ બંગાળની રાણી બનાવું. તેથી કહેવા છે કે લાસુ એટલે બોલે કે જા ભૂંડા જા, ભૂલ્યો તું તો ગઢો છો મારા બાપ બરાબર. હું તારી દીકરી થઉં તો લેખે, પણ તું મને રાણી બનાવવાનું કહે ને તો રાણી તો બની જઈશું. મારો હિરિયો વાડે હૂતો છે ને મારા માથે ઓઢણું તો મારા હિરિયાનું, બીજું ઓઢણું મારી પારેગીરીનું, બાકીના ઓઢણા તો ઓઢું નહીં મારા બાપ. હું દેવીની દીધેલી દીકરી છું. આવી કહેવાય છે કે લાસુડીની વાત સાંભળી અને વાદીને કાળ છેડ્યો અને વાદી કીધું કે માની જા લાસુડી, માની જા. લાસુ બોલે કે માનું નહીં. હિરિયો મારો ધણી, બાકીના મારા ભાઈને બાપ. કે નહીં માન કે ના, મને ઓળખે શું? 14 વિદ્યાનો મંત્રનો જાણકાર. અરે કે તું ગમે તેવો મંત્ર વણ તો તારી કરતા મોટી મદારી મારી માતા બેઠી છે. તારી વિદ્યાઓ ટૂંકી પડે અને ક્યાંક વાડાની માલિકો મારી કાળી નાગણી જો સાંભળતી છે ને તો તારું તાળવું ફાડી નાખશે. અરે કે જોઈ તારી માતાને આમ કરી અને મૂઠ મારી અને લાસુના માથે અડદનો ઘા કર્યો. લાસુડી પડી જઈને કહેવાય છે કે પાળવું ફાટી ગયું. માણા ભેગા થઈ ગયા, વાદી વિયો ગયો. પણ હકીકતમાં લાસુ મરાણી નહોતી, વિદ્યાનો પ્રયોગ હતો. દેવી પૂજકના દીકરા ભેગા થયા અને લાસુને શમશાનમાં લઈ ગયા. લાકડા ભેગા કર્યા, લાકડાના માથે હોવાડી. પણ વાદી કહેવાય છે કે શમશાનમાં આવી લીમડાના ઝાડે સડીને દાણો નાખ્યો અને લાસુને ધરતીમાં ઉતારી દીધી હતી. કોઈ દેવી પૂજકના દીકરા વાઘરીને ખબર નહીં કે લાસુડી અંદર છે. લાકડા હળગાવ્યા, બાળી જાળીને ઘરે બી આવી ગયા. અને મધરાતના ટાણે લીમડેથી વાદી હેઠો ઉતરી અને પાણીની અંજળી સાટીને કહેવાય છે કે ધરતીના પોપડામાંથી લાસુ જીવતી બહાર કાઢી. માની જા લાસુ, માની જા. કે માનું નહીં, કે તું તો મરી જઈ, તને તો હળગાવીને વિયા ગયા, તારો ધણી તારો નથી હવે. માની જા, માની જા. અને આ બાજુ કહેવાય છે કે હિરિયો ઘરે જઈ અને ડાક લીધી, કારણ કે લાસુ મરાણી પછી હિરિયાનું જીવન ખારું ઝેર થઈ ગયું. રોવા માંડ્યો. ડાક લીધી ને પારેગીરીને કેમ કે મારી દેવી તે મને આમ તો એકલો પાડ્યો, શું કામ મારા લગ્ન કરાવ્યા? આ હુડા બોર જેવા વ્યા જાય. હિરિયો રુદન કરે અને ધરતીને માથે આ હુડાના ટીપા પડ્યા ને તારે માતા બહાર નીકળીને આવીને હિરિયા પાસે ભીરીક મારે, હિરિયા સાનો રહી જા, સાનો રહી જા. તારી દેવી બોલું કે માં મારી લાસુડી મરાણી. અરે કે મરી નથી, જીવે છે. કે મારી ગાંડી થઈ તું, લાકડા ભેગી હળગાવી મેં, નનાવી બાંધી મેં, અને તું કહેશ કે જીવે છે? હાલ બતાડું બેટા.
લાસુને લઈ જોવાન માટે પારેગરી ડોશી બનીને હિરિયાને લઈને જેદી કહેવાય છે કે મહણમાં આવ્યા. ત્યાં એક બાજુ વાયદી ઊભો છે અને એક બાજુ લાસુ ઊભી છે. વાયદી કહેતો તો માની જા, લાસુ કે નહીં માનું. આ બાજુ માતા બોલી હિરિયા જોઈ કે માં જોઈ કે હવે શું, કે હવે તું ઉભો રે, હવે તારી લાસુને સોડાવીને હું લાવું. અને આમ કરી અને માં કેવો છે કે પારેગરીએ હાથ પાડ્યો કે લાસુ ચિંતા ન કરતી, હું આવું છું. તા તો લાસુડી વાદીને બોલ્યો કે હવે ભાગવું એટલું ભાગજે, કારણ કે મારી માતા મદારી બનીને આવી. ભાગ વાદીની સામે નાગણ બનીને ફૂફાડા મારતી ઉભી રહી છે. વાદીને ખબર પડી છે કે માનો ન માનો પણ આ માતા હાચી, આ જીવ તો નહીં રાખે. નાગણ થઈને માતા ઉડી હો. એ વાદી ભાગવું એટલું ભાગ. આજ સુધી તને કદાચ દેવના સકલા ત્યાં બાળ્યા હશે પણ ત્યાં કોઈ દી હિરિયાની માતાને નહીં જોયું હોય. હું પારગરની પારગરી બોલું છું. વાદીને કહેવાય છે કે તોરણીઓ લીમડો અને લીમડાના ઝાડની હેઠળ વાદીને ડંખ માર્યો. ડંખ માર્યો ને વાદીને માર્યો. મોઢામાંથી ફીણના ગોટા કાઢ્યા, વાદળીઓ કગરી. પણ તેથી કહેવાય છે કે માતા પારેગરી પાછી વળી દઈ લાસુડીને લઈ અને હિરિયાને લઈ. અને કહેવાય છે કે પારેગરી હિરિયાને લાસુને લઈ ફરતી 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 ગુજરાતના ગામડામાં આવી. અને તેથી કહેવાય છે કે વિરમ ગામનું ખારી ખાવડીનું રાજ અને હરખો ખાવડીયો અને હરખુડી ખાવડ, તેથી વાંજિયાનું રાજ. અને તેથી કહેવાય છે કે હરખો અને હરખુડી માગવા આવ્યા કે મને દીકરો દે. તેથી લાસુએ જોડીમાં દાણા લઈ અને 2 દાણા નાખ્યા કે એક દીકરો માગ્યો. પણ જા હિરિયાની લાસુની દેવ તને 2 દીકરા આપે છે, એક પાવાની દેવનો અને એક મારો બાપ જેથી તારા ઘેર એક દીકરો જન્મશે એનું નામ રાખજે જગમાલ અને બીજાનું નામ રાખજે વાહન. અને હવા વેંટનો લાકડાનો પાવો આપ્યો કે તારા નાનો જગમાલિયો જેથી મોટો થાય ને એને કહેજે કે પાવો વગાડે. તેથી મારી પાવાની દેવને પારેગરી આવી. બાપ તારા કામ ન કરે તો એમ માનજે કે હિરિયા લાસુડીએ કોઈ દેવ નહીં પણ કોઈક ડાકણ્યું પૂજી. આ ગર્વ ગુજરાતનો ઇતિહાસ કે જ્યાં માતાઓના રમેણ માંડવા તપાર તારે કહેવાય છે કે લોકો આજે કહેતા એ ડમર ડાક વાગે, ડમર ડાક વાગે, માડી તારા મઢડા મારે ડમર ડાક વાગે. વેણા જંતર વાગે, વેણા જંતર વાગે, માડી તારા મઢમાં વેણા જંતર વાગે. આવી ગુજરાતના માંડવા થાય, દેવી દેવીઓના નામ લેવાતા હોય. કોઈ દેવી પૂજકના મઢે, કોઈ રાવળ દેવના મઢે, કોઈ 18 વરણના મઢે જેથી ડાકુ વાગે અને જગતની માલિકમાં બેલી ગણો તો આવી દેવીઓએ કામ કર્યા છે. થર પારકરના પારના ઝંડાની દેવી, હિરિયાના લાસુના હવનની દેવી, હિરિયાના ભેખની દેવી એવી મા ભગવતી હવને જાજી ખમા કરે. બુટિયા બોકડાને મસ્ત પલાણ માંડી હવા મનના તાવા જમનારી હવા વેંતીની નાગણી થઈ અને વગડાની હારે વાતું કરતી દખિયાનો બેલી બની જાય. માને એની માતાનો ભજે એનો ભગવાન મારો ભોળાનો નાથ બની જાય. તો આવી દેવીઓ બની જાય કે જેના મઢે ઓશિયાળા થઈને ઉભા રહીને તેથી મારી પારેગરી કોઈને ઓશિયાળા રાખે નહીં. અને જેના જેના મઢમાં મારી દેવી પારેગરી બેઠી હોય ને એને ત્યાં ઉનો વાળ વાંકો ન થાય, ઉનો વાયરો ન હોય. અને તેથી પ્રભાત સોલંકી કહે છે કે બાપ આવી માતાઓને ભજી લ્યો ને ભજન કરી લો. ભજન કરતા પાછા પડો. તેથી મારી દેવી પાછી પડે પણ માગતા પાછા પડતા નહીં તો મારી મા આપતા પાછી પડશે નહીં. એવી હિરિયાની દેવી, લાસુની દેવી, પારેગરીની જાજી ખમ. બોલો હિરિયાની લાસુની એ પારેગરી.